બહુ ઓછા શબ્દોમાં ખૂબ મોટી વાત કરી છે શંભુરામ મહારાજે। આવ્યો પણ જાડો નહીં આ મનુષ્ય દેહનો મરમ, શેર લોટને કારણે તે કોટિક બાંધ્યા કરમ। તો આ સંસારની અંદર આવ્યો છે, પણ શા માટે આવ્યો છે? તારે આ સંસારમાં આવીને શું કાર્ય કરવાનું હતું, તું શું કાર્ય કરી રહ્યો છે એની ક્યારેય ખોજ કરી નહીં। અને શેર લોટ ખોરાક માટે થઈ અને તે અનેક કર્મ બાંધ્યા છે, આનો ક્યારેય વિચાર કર્યો નથી। આ પાંચ તત્વનું પિંડ તને શા માટે મળ્યું છે એનો તે ક્યારેય વિચાર કર્યો નથી। આપણે વિચાર ખાલી એટલો કરવાનો છે કે હાથ ભાંગે ત્યારે આપણે એમ કહીએ છીએ કે મારો હાથ ભાંગ્યો છે, હું ભાંગ્યો છું એમ કોઈ કહેતું નથી। આંખ ફૂટે ત્યારે બધા એમ કહે છે કે મારી આંખ ફૂટી છે, હું ફૂટ્યો છે એમ કોઈ કહેતું નથી। કાન તૂટે ત્યારે મારો કાન તૂટ્યો એમ કહે છે કે હું તૂટ્યો એમ કોઈ કહેતું નથી। આ બધુંય મારું છે, મારામાં થાય છે, તો પછી આ બધુંય કહેવા વાળો હું કોણ છું? આ હું ની જો ખબર પડી જાય ને તો બેડો પાર થઈ જાય એમ છે। અને સદગુરુ પાસે આટલું જ છે, આનાથી વધારે કઈ છે નહીં। અને આવી જ બે વાતો આપણને બોટાદથી પધારેલા આપણા વડીલ ધીરુરામ મહારાજ આપણે વિનંતી કરીએ કે પોતાનો અનુભવ આપણી વચ્ચે રજૂ કરશે। 15 મિનિટ જેવી મોજ આવે એવી આ વાત કરો પૂજ્ય ધીરુરામ મહારાજ। સદગુરુ મહારાજનો જય। અત્રે પધારેલા હરિ ગુરુ સંતનો જય। હવે નાની વાતો એક આવે છે કે અવાજ ઓછો કરો। બધા સંતો એક જ ઈશારો કરે છે, અવાજ ઓછો કરો। આવો લાવો પરિવાર મળવાનો નથી, વાતો કરવામાં જાણકારી છે, આજ લાવો લઈ ગયો। આજે પરમ પૂજ્ય જસુરામ મહારાજે એના સ્વયં અનુભવની જે વાત, જે પુસ્તક આજે તરતું મૂક્યું છે એ ભજન સદગુરુ મણિરામ મહારાજનો છે। જો સંત માધ્યમમાં ન હોત તો આવું ક્યારે બની શકે નહીં। આજે આ બધા મહાપુરુષો જે બેઠા છે એના માધ્યમમાં સંત છે, તમે છે। એટલે મહાપુરુષો કે છે ગુરુ બિન ભવ નિધિ તરહી ન કોઈ, કાહે વિનંતી શંકર સમ હોય। ગુરુ વિના ભવસાગર કરી શકાય એવું નથી। આ જગતના જીવોને માયાની વાતો વાલી લાગે છે, પરમાત્માની વાતો વાલી લાગતી નથી। જો તમે અખંડ સુખ મેળવવું હોય તો પરમાત્માની વાતો ઉપર ખરેખર રસ રાખો। કારણ કે માયાની વાતો અંતે તે દુઃખદાયી છે અને પરમાત્માની વાત સુખદાયી છે। એટલે સદગુરુના ચરણે જે મહાપુરુષ ગયા છે એને તો જેમ છે તેમ જ્ઞાન થયું જ છે। અને ન થયું હોય તો પણ ગુરુ મહારાજે કીધું ક્યારે ભૂલાતું નથી, નથી ને નથી। મહાપુરુષ કે મન વિંધાણું વાલાની સાથ, મન વાલો વિચારો ન વિસરે। જેનો મન વાલા હારે વિંધાઈ ગયું છે, જેનું મન પરમાત્મા હારે વિંધાઈ ગયું છે, જેનું મન સદગુરુ હારે વિંધાઈ ગયું છે, એ પછી વિસરાતું નથી। એટલે જીવનની અંદર બધી રીતે સંતો આ કઈ રીતે ઉઘાડ થાય એ વાતો કરતા હોય છે। આગળ મહાપુરુષોએ અદ્વૈતની પણ વાત કરી અને કેવી રીતે અદ્વૈત તરફ જોતા વળે એની પણ વાત કરી। ખરેખર જે મહાપુરુષો જેટલો સ્ટેપ મળ્યો છે એવા અનુભવથી પદો વાણીઓ બધું મોટું છે। અને
જો ન સમજાય આપણને તો એ આપણી કચાશ છે. પગથિયા ધાબા ઉપર જવું હોય તો પગથિયા ચડવા પડે. એક પગથિયે બેસી રહે તો ધાબો આવે નહીં. એવી રીતે સગુણ ભક્તિની વાત કરી છે, નિર્ગુણની વાત કરી છે. જેને જીવનની અંદર સગુણથી આગળ હેલા છે, એટલે નરસિંહ મહેતાને જ્યારે જ્ઞાન જેમ છે તેમ તું ત્યારે બોલા છે, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બ્રહ્મ સિવાય બીજું કશું છે નહીં. કારણ કે આપણી દ્રષ્ટિ ફરી નથી. આગળ મહાપુરુષે કીધું કે આ મુખ થયું છે એ ગુરુનું મુખ થયું છે. જો ગુરુની આંખ મળી હોય તો બ્રહ્મરૂપ બધે બરકાય. ગુરુની આંખ ન મળી હોય તો એને માયા મુખ દેખાય, ગુરુ મુખ દેખાતું નથી. આગળ કીધું કે આજ સખી મારે આનંદની હેરી, આ હરે મુખ જોઈને હું થઈ ગયેલી. આ બધા હરિના મુખ છે અને એક જ મુખ છે. જેને અનુભવમાં આવે એને આ એક દ્રષ્ટિ થાય. કારણ કે ભાવ ફેરવવાની જ વાત સંતોએ કરી છે. જે મહાપુરુષોએ વાત કરી છે અદ્વૈત બ્રહ્મની જ વાત કરી છે. બે છે જ નહીં, ક્યાંથી લાવો કે છે. એટલે જગત અને ઈશ્વર બે નથી, અદ્વૈત બ્રહ્મ છે. જેને આવી દ્રષ્ટિ થઈ જાય છે એને બધા પ્રપંચો મટી જાય છે. અને પ્રપંચો ઉભા રહે તો સમજવાનું હજી ગુરુની વાત આપણને બેઠી નથી. ગુરુની વાત જેને બેઠી છે એ આનંદ કરે છે, અને ગુરુની વાત નથી બેઠી એ હજી આમથી આમ હરીને ગોતવા મથે છે, આમથી આમ હરીને ગોતવા મથે છે. એટલે ગુરુની વાત જેમ છે તેમ બેઠી નથી. બેહીતા એનો બેડો પાર છે. અને ધન્યવાદ છે દસુરામ મહારાજને આવો જે સંતોનો યોગ રચી પોતાનો અનુભવ વાણી પ્રકાશનું જે ચિંતન કરી અને પુસ્તક જે કરતું મોટું છે એ જીવોને ફળદાયક થશે. આટલું બોલી મારી વાણી વિરામ કરો. સદગુરુ મહારાજની આવો બતાવો તો ફરક આવો. દાસ ધીરો રમે રંગ મહેલમાં, રમે દિવસ અને રાત. આજનો દિવસ રળિયામણો છે. કેમ? ભગવાન આ 2 દિવસથી જે પ્રસાદ બધાય લે છે એમાં કઈ વધતું નથી, ઘટતું નથી. 2 દિવસથી પ્રસાદ લે, વિતરણ થાય, સંતો જમે છે, કઈ વધતું નથી, ઘટતું નથી. એટલે ગુરુ મહારાજની ખૂબ કૃપા છે. ગુરુ મહારાજે ખૂબ સુંદર વાત કરી કે કીડી ચોખ્ખો લઈ ચલી और बीच में मिली दाल, दो माता नो बने गए अनका दाल. એટલે જેને ભજન કરવું છે, જેને સતના રાહે ચાલવું છે, એના જીવનની અંદર કા ભજન કરવું અને કા ભોજન કરવું. ભોજનથી શરીર વધે અને ભજનથી ભગવાન મનની શુદ્ધિ વધે અને બુદ્ધિ વધે. તો હવે આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ એવા, કારણ કે આજે આ હોલની અંદર ત્યારે આ માઇકના છેડા કાપી લઈ નક્કી નથી. આપણને અહીંયા 11 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, એટલે લોકો બંધ ત્યારે કરી દે. એટલે માલવસરાથી પધારેલા પુરુષોત્તમ મહારાજ આપણા મૂળ ગાદી, જેની વાડીની અંદરથી શરૂઆત કરી અને આવડી મોટી વિશાળ વાડી જેને બનાવી પુરુષોત્તમ મહારાજે, નરભેરામ મહારાજ એટલે પ્રેમની મૂર્તિ. નરભેરામ મહારાજ એટલે પ્રેમની મૂર્તિ, અને અમારા બાપુરામ મહારાજ એટલે કરુણાની મૂર્તિ. અને એ કરુણાની મૂર્તિ આપણી સમક્ષ જ્યારે હોય ત્યારે આપણે એમનો સત્સંગ સાંભળીએ, ત્યાર પછી આપણે સંત પુરુષોને સાંભળશું
નાનું માઇક રાખવાનું છે, બંધ નથી કરી દેવાનું. ભલે એ લોકો પૂરું કરી દે, પણ નાના માઇકથી આપણે સત્સંગ ચલાવશું. તો બાબુરામ મહારાજને વિનંતી કરું કે પોતાનો વાણી આપણી સમક્ષ રજૂ કરે. માલુસના નિવાસી બાબુરામ મહારાજ અને એમને કાળજ વધારી દો ભગવાન.